क्षिति એટલે એક તો પૃથ્વી તત્વ છે, પૃથ્વી એટલે માટી તત્વ, क्षिति जल એટલે પાણી તત્વ છે, क्षिति जल पावक એટલે અગ્નિ તત્વ છે, પછી વાયુ તત્વ છે, क्षिति जल पावक ગગન એટલે આકાશ તત્વ છે, આ ગગન સમીરા અને વાયુ તત્વ છે। આ પાંચ તત્વના આધારે આખું બ્રહ્માંડ બનેલું છે અને એ પાંચ તત્વના આધારે તમે ને હું જીવી શકીએ છીએ। ગગન અને સમીર, સમીર એટલે વાયુ, ઓક્સિજન, એ બધા એના આધારે જીવીએ છીએ, પાણીના આધારે જીવીએ છીએ। જો પ્રકૃતિ મૈયાના પાંચ તત્વો આધારિત આપણે જીવતા હોઈએ, अलग अलग हजारों हाथों सहयोग थी जीवता होइए तो आपना हाथ पर निस्वार्थ भावे कोईना माटे रोजे रोज सेवा में गुजारवा जोईए, योगदान आपवू जोईए। जे स्वार्थी छे एकमात्र स्वार्थ मगज में राखीने जीनी जिंदगी शैली छे। डगले ने पगले जेना हृदय में स्वार्थ स्वार्थ ने स्वार्थ होय, કેટલાક લોકો તો પોતાના સ્વાર્થ ખાતર સામા માણસને ગમે એટલું નુકસાન થતું હોય તો તે કરવા તૈયાર થઈ જાય છે। એવા લોકોને માટે કહેવું જોઈએ, એકમાત્ર જગત સ્વ અર્થી જે છે, સ્વાર્થી છે, એટલે બીજા એકમાત્ર પોતાના ભૌતિક સ્વાર્થ, दुनियावी स्वार्थ, बाह्य स्वार्थ ने नजर में राखीने जे जीवे छे एना माटे कही शकाय मुर्दे दो किस्म के जहां में होते हैं। एक मुर्दे जो खाते हैं, पीते हैं, सोते हैं, बातचीत भी करते हैं, और दूसरे मुर्दे ऐसे होते हैं जो खाते नहीं, पीते नहीं और बोलते भी नहीं है। दो किस्म के मुर्दे होते हैं। मुर्दा केटला प्रकारना होय छे? બે પ્રકારના હોય છે। એક મુર્દો એવો છે, ખાય છે, પીએ છે, હરે છે, ફરે છે, ચરે છે, બોલે છે, જે પરમ સ્વાર્થી છે, પરાર્થ કરતો નથી, પરોપકાર કરતો નથી, બીજાના માટે નિસ્વાર્થ ભાવે ઘસાતો નથી, એને જીવતો જાગતો આ પહેલા નંબરનું શું કહેવાનું? હરામ કોઈ બોલતો મરદું, શું કહેવાય? એ મરદું જ છે। અને બીજું એક મરદું એવું હોય છે કે જે મરદું ખાય નહીં, પીએ નહીં, બોલે નહીં, ચાલે નહીં, હરે નહીં, ફરે નહીં, એ મરદું કયું કહેવાય? ક્યાં લઈ જવાનું એને? એ જીવતો જાગતો એ મૃદુ જ છે। માણસને બીજા માટે નિસ્વાર્થ ભાવે ઘસાવવું પડે તો ઘસાયા વગર ઉજળા થવાતું નથી। एक अगरबत्ती જ્યારે ઘસાય છે ત્યારે ચારે બાજુ શ્વાસ પ્રસરે છે। એક દીપકની અંદર બાટી છે ને બાટીની નીચે ઘી છે કે તેલ છે, એ ઘસાતું જાય ત્યારે રાત્રિના પ્રકાશ પાથરે છે। એક ચંદન જ્યારે ઘસાય છે ત્યારે બે ગુણ એમાંથી પેદા થાય છે। કયા ગુણ પેદા થાય? એ સુવાસ અને શીતળતા। જે ઘસાય છે તે પરમાત્માના તિલક સુધી પહોંચી શકે છે। જે ઘસાય છે તે ભગવાનના તિલક સુધી પહોંચી શકે છે। તમારે ને મારે ભગવાનના તિલક સુધી પહોંચવું હોય, આધ્યાત્મિક અર્થે કહીએ કે પરમાત્માના ત્રિનેત્ર, ત્રીજું નેત્ર જ્ઞાન નેત્ર સુધી પહોંચવું હોય તો ઘસાવવું જોઈએ। સંસાર માટે ઘસાવામાં કંઈ બાકી રાખ્યું નથી। કુટુંબ, કબીલા વગેરે માટે ઘસાવામાં કાંઈ બાકી રાખ્યું નથી। અલબત્ત તમારા જીવનમાં આવી પડેલી ફરજો, કર્તવ્ય ધર્મને અદા કરવા એના માટે કોઈ વિશેષતા નથી, એ તો કરવું જ પડે। એમાં આપણે નવાઈની વાત નથી, તો તમારા ફરજમાં આવે છે। તમે જો સંસાર ઊભો કર્યો તો સંસાર ઊભો કર્યો છે તો કમાવવું પડે, દમાવવું પડે। તમે સંસાર માંડ્યો બહેનો તો ચૂલો હળગાવવો પડે, ખવડાવવું પડે। તમારા માટે ઘણી બધી આ ફરજ અને કર્તવ્યની જવાબદારી આવી જાય છે, પણ પોતાના માટે છે। જે પોતાના માટે કરતા કરતા પણ બીજાનું જે ધ્યાન રાખે છે, બીજા પ્રત્યેને એ લક્ષ્યમાં રાખે છે, તે ખરેખર સેવાર્થી છે। કેવા બનવાનું છે? સેવાર્થી બનવાનું છે। નિસ્વાર્થ ભાવે સેવા કરવી એક પ્રકારના તલવારની ધાર ઉપર ચાલવા જેવું કામ છે।
આજના યુગની અંદર નિસ્વાર્થ ભાવે સેવા કરવાવાળા બહુ જવલ્લે છે. નથી એમ નથી કહેતો, પરંતુ જવલ્લે છે. સેવા કરતાં કરતાં પણ મેવાનું લક્ષ્ય પહેલું આવી જાય. સેવા કરતાં કરતાં પણ યશ અને કીર્તિનું લક્ષ્ય વહેલું આવી જાય. સેવા કરતાં કરતાં પણ માન ચાંદ અને સન્માનની અંદરથી વૃત્તિ પેદા થઈ જાય. તો સમજવાનું એ સેવા પણ સોદાબાજીવાળી હતી. આ સેવાનું કોઈ મૂલ્ય નથી જેની અંદર સોદાબાજી આવતી હોય. સોદાબાજી બે પ્રકારની હોય છે, એક લિખિત હોય છે, એક અલિખિત હોય છે. આ સોદાબાજી કેવી ગણવાની? અલિખિત. આ અલિખિત સોદાબાજીથી જે માણસ કંઈ પણ બીજા માટે કરવા જાય છે તે સેવા નથી, પરંતુ એમાં સ્વાર્થ છે. પ્રકૃતિ પાસેથી શીખવા જેવું છે, જેમાં સ્વાર્થ અંશ માત્ર ન હોય અને છતાંય પણ જગતને ઉપકારક બને. સંસ્કૃતના મહાન ચિંતકોએ આવા મહાસત્યને હજારો વર્ષ પહેલા એમણે સંસ્કૃત સુભાષિતોની અંદર વણી લીધેલા છે. સંસ્કૃતનો વિદ્યાર્થી 8મા 9મા ધોરણમાં તમે ભણ્યા છો સંસ્કૃતમાં, આ શ્લોક તો 100% હર એ અભ્યાસક્રમની અંદર ભણવામાં આવતો હોય છે. પરોપકારાય ફલંતિ વૃક્ષા પરોપકારાય વહંતિ નદ્યઃ પરોપકારાય દુહંતિ ગાવઃ પરોપકારાય શતાં વિભૂતયઃ પરોપકારાય ફલંતિ વૃક્ષા. હમણાં આંબાની સિઝન આપણા જૈન કુલવંત લોકો માટે તો બંધ થઈ ગઈ, પરંતુ આંબાનું વૃક્ષ હોય કે ફળનું વૃક્ષ હોય, કોના માટે તે ફળ પકવે છે? વૃક્ષો જગતને સાતા પમાડવા માટે એ ફળ પેદા કરીને એક પણ ફળને આરોગ્ય વગર બધું સર્વસ્વ આપી દે છે. પરોપકારને માટે બીજાને માટે તે બીજાને ફળ પેદા કરીને આપી દે છે. પરોપકારાય વહંતિ નદ્યઃ. નદીઓ જે પાણી અમૃત નીર વહાવે છે તે પરોપકારને માટે વહાવે છે. તમે કહેશો કે કેદારનાથમાં આ નદીઓ વહી ગઈ, શું પરોપકાર માટે વહી ગઈ હતી? નદીઓ કહે છે મારો વાંક નથી. જો પ્રકૃતિ મૈયાએ વરસાદની રીતે વરસાદ જો મોકલ્યા કર્યો હોત તો મારી એક મર્યાદા છે, મર્યાદા ઓળંગીનું બહાર ગઈ ન હોત. પરંતુ શું થાય, એ ભગવાનની આજ્ઞા, પ્રકૃતિ મૈયાની આજ્ઞા બાદળોએ એ માની નહીં અને એક સાથે તેઓ ફાટી ગયા. એટલા માટે થયું, વરસ્યા તો ન થયું હોય. જો વરસાદ થાય તો એ અમૃતનું કામ કરે. નદીઓ આખા જગતને સાતા પમાડવા માટે તે વહે છે. પરોપકારાય દુહંતિ ગાવ. અને ગાયો અમૃત જેવું દૂધ પેદા કરે છે. કોના માટે કરે છે? એકમાત્ર પોતાના બછડા માટે કરે છે. અરે બછડા માટે તો એક આંચળ બસ છે. બછડું તો જ્યારે કાતું પીતું થઈ જાય છે ત્યારે એ દૂધ તમારા નહીં મારા સ્વાસ્થ્ય વર્ધક સ્વરૂપે જગતને અર્પણ કરી દે છે. વૃક્ષો પરોપકાર માટે જીવે છે. નદીઓનું સર્જન અને વહન પરોપકાર માટે છે. અને ગાયોનું જે ગાવન જે દૂધ છે તે જગતને અમૃત પીવડાવવા માટે છે. તો તમારું ને મારું એ કર્તવ્ય શું? પરોપકારાય સતાં વિભૂતય. સતાં સજ્જન પુરુષોનું કર્તવ્ય છે એની પાસે જે વિભૂતિ સાધન હોય, સામગ્રી હોય, તો તેનાથી એને કંઈ ને કંઈ પરોપકાર કરવો જોઈએ. એ પરોપકાર કરવાની જેનામાં લાગણી છે એને ખરેખર સાચા સેવાર્થી કહેવાય. સેવાર્થી આ જગતની અંદર સેવા ભાવી મળવા બહુ દુર્લભ છે. મેવા ભાવી મળવા ઢગલા બંધ છે. કેવા મેવા ભાવીઓ, સેવા ભાવી નહીં, તો કેવા મેવા ભાવી મળવા ઘણા બધા છે. સેવા ભાવી નિસ્વાર્થ તો તમારે 11માં સમજી જ લેવાનું.
કોઈ પણ બદલાની આશ વગર જે ઘસાય છે એ સાચા અર્થમાં ઉજળો થાય છે અને ઘસાવાનો આનંદ અલૌકિક છે. કોઈકને માટે નિસ્વાર્થ ભાવે સાતા પમાડવાનો આનંદ અલૌકિક છે. આવા આનંદને પ્રાપ્ત કરવા માટે ખુદ તીર્થંકર ભગવાન પરમાત્મા પણ તમારા જે કર્તવ્યો દ્રષ્ટાશ્રમીને બતાવ્યા છે એને આધ્યાત્મ સાથે વણીને કહ્યું કે તમારે પુણ્યાર્જન જો કરવું હોય, અંતરાયો બધા દૂર કરવા હોય, ડગલે ને પગલે આવતા અંતરાયોને શૂટ એન્ડ સાઇટ તમારે જો કરવા હોય તો પેલું કામ કરજો. કેટલા પ્રકારે પુણ્ય તમારે અર્જન કરવાનું? ડગલે ને પગલે 9 પ્રકારે તમારે પુણ્યાર્જન કરવાનું છે. કેટલા પ્રકારે? અન્ન પુણ્ય, પાણ પુણ્ય, સૌથી પહેલા ખવડાવો, આમ કરો, હાથ આમ કરો. હાથ જેનો આમ રહે છે તે ખરેખર ન્યાલ થઈ જાય છે. અન્ન પુણ્ય, પાણ પુણ્ય એટલે એને બીને પીવડાવો. એ જ વાત કવિ કાગે લોક ભાષાની અંદર સૌરાષ્ટ્રની અંદર ગામડે ગામડે આપણે સાંભળતા હતા. એજી આંગણા પૂછીને કોઈ આવે રે, આવકારો મીઠો આપજે. હેજી તારા આંગણિયા હે પૂછીને કોઈ આવે રે, આવકારો મીઠો આપજે. તમારા ઘરે કોઈ આવે ને તો એમને આવતો નથી. જરૂરતમંદ કોઈ વ્યક્તિ આવે છે, દુઃખી અપાહિત કે કોઈ પણ દિલથી સંત્રસ્ત વ્યક્તિ જ્યારે આવે છે ત્યારે કંઈક આશા લઈને આવતો હોય છે. દુઃખીના, આર્તના, રોગીના, બીમારના, વૃદ્ધના, અશક્તના વેદનાને વાંચવાની જેનામાં શક્તિ છે, સામર્થ્ય છે, એવા ચશ્મા છે, એને સાચા અર્થમાં શ્રાવક નહીં ઇન્સાન કહેવાય. શ્રાવક તો હજી ભૂમિકા લાંબી છે. દુઃખીની પીડા જો વાંચી ન શકતો હોય માણસ, એ સંવેદનહીન વ્યક્તિ નથી. હમણાં જેની વ્યાખ્યા કરી એ મુર્દા હૈ. એટલા માટે દુઃખીની પીડાને વાંચી શકતો નથી, એ મુર્દો જ ગણવાનો. આ વાત ભાવનગર સ્ટેટના દિવાન સાહેબ પ્રભાશંકર પટણી મહાન વિદ્વાન હતા, બેરિસ્ટર હતા, મહાત્મા ગાંધીજીના ખાસ સ્નેહી હતા અને આપણા સ્થાનિકવાસી સમાજને ગૌરવ અપાવનાર શતાવધાની રત્નચંદજી મહારાજ સાહેબના પરમ ચાહક હતા. અને ભાવનગરમાં જ્યારે શતાવધાની મહારાજ પધાર્યા, રાજ દરબારની અંદર પ્રભાશંકર પટણીએ અવધાન કરવા માટેની વિનંતી કરેલી હતી અને રાજ દરબારનો હોલ કૃષ્ણ કુમાર વિવિધ લક્ષી હોલ, એ થિયેટરની અંદર એમના અવધાનો શો યોજ્યા હતા. એ કવિ હતા. કોણ હતા? પ્રભાશંકર પટણી. અને અંગ્રેજીના વિદ્વાન, સંસ્કૃતના વિદ્વાન, ગુજરાતીના પણ કવિ. એણે આ જે વાત કરી રહ્યા છીએ એને પુષ્ટિ આપે એવી વાત કવિતામાં રજૂ કરી હતી. શું કરી હતી? ઉગાડી રાખજો બારી દુખી કે દર્દીઓ કોઈ ભૂલેલા માર્ગવાળાને. બોલો સાહેબ. દુખી કે દર્દીઓ કોઈ ભૂલેલા માર્ગવાળાને વિસામો આપવા માટે ઉઘાડી રાખજો બારી. વિસામો આપવા માટે ઉઘાડી રાખજો. કોના માટે બારી કરી રાખવાની? હમણાં એક ઘરે મુંબઈથી વિહાર દરમિયાનની અંદર અમને કોઈ આશરો ન મળ્યો એટલે એક બંગલામાં કોઈ બારી કે ઉતારો આવ્યો. બધા બારી બારણા કમ્પ્લીટ બંધ હતા
એટલે મેં પેલા સદગ્રસ્તને કહ્યું, ભાઈ હવે તો બારીઓ ખોલવા દો, ભાઈ અમે રહી કેવી રીતે શકીએ ગરમીની અંદર. તો તે વખતે ભાઈ કહે છે કે જો બારી ઉગાડી રાખે તો સાહેબ મચ્છર આવી જાય, માખી આવી જાય, એટલા માટે અમે બંધ જ રાખીએ છીએ. કાયમને માટે બંધ રાખો? હા સાહેબ, કે જ્યાંથી બંગલો બનાવ્યો ત્યાંથી કાયમ બંધ જ રાખીએ. તમે પણ